મિત્રો આજે પણ નવા વિડીયો સાથે તમામ મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને। તમારે પણ લીંબુને એકદમ ફૂલ આવી જાય ને ઝડપી ને લીંબુ લાગી જાય એવો માસ્ટર આઈડિયા હું તમને બતાવું ને આજે આપણે એક એવી વાત કરવાના છે કે લીંબુડી વિશે। તો અમારી લીંબી 1.5 વર્ષની થઈ ગઈ છે। આ અમારી લીંબી છે ને તમે એવું જાણતા હશો કે 3 વર્ષની છે કે 4 વર્ષની છે એવું તમે જાણતા હશો, પણ આ લીંબુડી ખાલી 1.5 જ વર્ષની છે ને। આ અમે છોડવો નતો રોપ્યો કે અમે નર્સરીમાંથી છોડવો લાવીને નતો રોપ્યો કે ઘેર બી નાખીએ તો લીંબુ ઉગે ને એ રીતના પણ અમે ઉગાડી નથી। તો આ લીંબીને અમે કલમ કરેલી તો દુખે દુખે આટલી નાની ઉંમરમાં લીંબુડા લાગી ગયા છે ને તમે પણ લીંબુ જોવો છો કે દુખે દુખે લીંબુ લાગી ગયા છે ને 1.5 જ વર્ષની આ લીંબી છે ને કયું અમે એને ખાતર આપીને શું કર્યું એટલા આટલી નાની ઉંમરમાં લીંબુ લાગવા મળ્યા છે। તો અમે કયો ઉપાય કર્યો તો આટલા બધા લીંબુડા લાગે છે એ પણ હું આગળ તમને વિડીયોમાં કહું છું, પણ તમે વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે। અને તમારા ઘેર પણ લીંબુડી હોય ને 1 વર્ષની 2 વર્ષની કે 3 વર્ષની થઈ હોય તો પણ લીંબુડા ના આવતા હોય તો કઈ રીતના આપણે કયો ઉપયોગ કરવાનો અને કયું આપણે ખાતર એની અંદર આપણે નાખશું તો આપણા લીંબુડા એકદમ વહેલા લાગી જશે। તો તમારા ઘેરે પણ લીંબુડી હોય 1 વર્ષની હોય કે 2 વર્ષની હોય કે 3 વર્ષની હોય ને તમે ઘણા બધા ઉપાય કર્યા હોય, ઘણું બધું ખાતર તમે નાખ્યું હોય, જાતના ઉપાય તમે કર્યા હોય તો પણ તમારા ઘરે લીંબુડા ના લાગતા હોય તો હું એક સ્ટીક તમને બતાવું। તો તમારી લીંબુડી વર્ષની હશે કે 1.5 વર્ષની હશે તો હું એક ઉપાય બતાવું, એ ઉપાય તમે કરશો તો મહિનાથી 1.5 મહિનાની અંદર તમારે અહીં લીંબુડા લૂમખે ને લૂમખે લાગવા મળશે। આ લીંબીનો ઝડપી વિકાસ કેમ થયો છે તો પાણીના બદલે ઝડપી વિકાસ થયો છે। અને કયું પાણી તો અમે નળનું પાણી આપતા નથી, તો નળનું પાણી આપણે આપીએ ને તો નળના પાણીમાં અનેક પ્રકારના પાવડર નાખવામાં આવે છે અને ગોરી નાખવામાં આવે છે ને એ પાણી પછી આપણે ગમે તે આપણે છોડવું હોય એ છોડની અંદર આપણે પાણી આપીએ ને એટલે એનું મૂળ ધીરે ધીરે સડી જાય એટલે વિકાસ જ ના થાય ને એ પાણી આપણે પીએ ને તો આપણને કંઈ નુકસાન થતું નથી ને કૂવાનું જ પાણી અમે આપીએ છીએ। ને તમારા ઘેર બોર હોય તો બોરનું પાણી તમે આપજો કે એમાં આપણે અનેક પ્રકારના પાવડર કે ગોળી આપણે નાખતા નથી એટલે એનાથી ઝડપી વિકાસ થશે। તો નળનું પાણી તમે તમારા છોડની અંદર આપશો ને તો એ ઝડપી વિકાસ થાય નહીં ને એ વિકાસ અટકી જશે। તો તમારે આપવું હોય તો કૂવાનું પાણી તમે આપજો કે પછી બોરનું પાણી તમે આપજો તો એકદમ ઝડપી વિકાસ થશે ને ઝડપી લીંબુ લાગશે। તો અમારે પણ લીંબીની ડાળીઓ બધી નવી ફૂટી છે આ રીતના ને તમારે લીંબીની ડાળીઓ ફૂટતી ના હોય ને અટકી જી હોય ને આવી રીતના તમારે ફૂટ કરવો હોય તો એનો ઈલાજ પણ હું તમને બતાવું। તો આપણે કયો ઈલાજ કરશું તો તમારી લીંબીની ડાળીઓ દુખે ફૂટશે તો તમારે શું કરવાનું છે, આપણા ખેતરની અંદર જે રયડો આપણે કઢાઈએ એનો ભૂકો આવે એ ભૂકો લાવવાનો છે ને પછી એ ભૂકાને શું કરવાનું છે, એક ડોલની અંદર તમારે પલાળી રાખવાનું છે, 2 થી 3 દિવસ પલાળી રાખવાનું છે ને પછી એની અંદરથી આપણે ગાડીને પાણી કાઢી લેવાનું છે ને પછી જેટલું પેલું પાણી હોય એટલું પાછું આપણે સાદું ઉમેરવાનું છે અંદર ને પછી એ પાણી પછી તમારે એ પાણી તમે આપશો ને તો તમારી લીંબીનો વિકાસ એકદમ ઝડપી થશે ને અઠવાડિયાની અંદર થી 6 દિવસની અંદર તો તમારા નવા ડાળખીઓ ફૂટશે અને પાના પણ નવા આવી જશે, એકદમ ઝડપી વિકાસ થઈ જશે અને તમારી લીંબી એકદમ લીલી છમ થઈ જશે કે અવળા જ તમે જાણી રોપ્યો હોય છોડવો એવો થઈ જશે, લીલો છમ થઈ જશે। તો તમારા ઘેર લીંબુડી હોય ને લીંબુડી વધી જી હોય વધારે વધી જી હોય ને એની ઉપર તમારા ફૂલોય ના આવતા હોય કે લીંબુય ના લાગતા હોય તો આપણે શું કરવાનું છે, તો આપણા ખેતરની અંદર આપણે દિવેલા કરીએ, દિવેલી ને આપણા ઠેસર આવે મશીનની અંદર આપણે એ દિવેલી કઢાઈએ છીએ ને એની છાલ આગળ પડે છે ને એ છાલ આપણે લાવવાની છે 2 થી 3 કિલો જેટલી ને પછી એ છાલને તમારે શું કરવાનું છે, પલાળી રાખવાનું છે 2 થી 3 દિવસ ને 5 દિવસ તમે પલાળશો, જેમ વધારે પલાળશો એમ વધારે તમારું ગુણ લાગશે। તો એ પલાળી રાખવાનું છે ને પછી પલળી જાય એટલે પછી એનું પાણી તમારે બહાર કાઢી નાખવાનું છે ને પેલી છાલ આપણે પલાળી રાખ્યા એ તમારે શું કરવાનું છે કે ચારો આવે એ ચારાની બધી માટી આપણા ગોરથી હટાવી દેવાની છે ને ચારાની અંદર એ છાલ આવે એ બધી મૂકી દેવાની છે, ગોર પાથરી દેવાની છે ને એ પાથર્યા પછી તમારે જે માટી તમે બહાર કાઢેલી એ ઉપર પાછી તમારે મૂકી દેવાની છે, માટી હમી કરી દેવાની છે ને માટી હમી કર્યા પછી 15 થી 20 દિવસની અંદર ફૂલ લાગવા મળશે અને 25 થી 1 મહિનાની અંદર તો લીંબુ પણ લાગવા મળશે ને લીંબુ પણ આવડા મોટા થઈ જશે। તો એમ તમારે ઝડપી વિકાસ થશે ને ઝડપી લીંબુડા લાગશે અને ફૂલ પણ ઝડપી આવશે। અમારા ઘેર પણ લીંબુડી હતી ને લીંબુડા લાગતા નહોતા તો 1.5 થી 2 વર્ષની આ લીંબુડી હતી તો લીંબુડા નહોતા લાગતા તો પણ અમે શું કરેલું, અમારા ખેતરની અંદર અમે દિવેલી કઢાયેલી ને એની છાલ હતી એ છાલ લાવીને અમે પલાળી રાખેલી ને પછી જે રીતના મેં તમને વિડીયોમાં બતાવ્યું એ રીતના આ લીંબુડીની થડમાં અમે એ છાલ પાથરી દીધેલી ઉપર અમે માટી પાથરી દીધેલી 2 મહિના પહેલાં, 2 થી 2.5 મહિના પહેલાં
તો પછી અમારા અહીંયા પણ ફૂલ લાગવા મળેલા 1.5 મહિનાની અંદર ફૂલ લાગ્યા ને 2 થી 2.5 મહિના થયા એટલે લીંબુડા પણ મોટા મોટા થઈ. તમારા ઘેર પણ લીંબુડી હોય ને તો એની પર તડકો કેટલા કલાક આપણે પડવા દેવાનો કે 6 કલાક વાર તો આપણે તડકો પડવા જ દેવાનો. નકર તડકો નહીં પડે તો તમારી લીંબુડીને ફૂલ પણ નહીં આવે કે લીંબુ પણ નહીં લાગે. તો આપણે તડકો પડે તો જ એનો વિકાસ થાય ને લીંબુ લાગે ને ફૂલ પણ આવશે. ને પછી તડકો નહીં પડે તો હપુસા ફૂલાઈ નહીં આવે કે પછી લીંબુ નહીં લાગે. તમારે પણ લીંબુને એકદમ ફૂલ આવી જાય ને ઝડપી ને લીંબુ લાગી જાય એવો માસ્ટર આઈડિયા હું તમને બતાવું. તો આ આઈડિયાથી તમારે 100% તમારી લીંબીને ફૂલ પણ આવશે ને લીંબુ પણ લાગશે અને 100%નો ગેરંટી છે. તો એને શું કરવાનું છે તમારે? તમે પણ તમારી લીંબીને ઘણા બધા ટ્રાય કર્યા, તમે પાણી આપ્યું, ખાતર આપ્યું, જાત જાતના તમે ઉપાય કર્યા તો પણ તમારા લીંબુ નહીં લાગતા કે ફૂલ પણ નહીં આવતા. પછી તમારે શું કરવાનું છે? 10 થી 15 દિવસ તમારે પાણી પણ આપવાનું નહીં કે ખાતર પણ આપવાનું નહીં, કશું એને આપવાનું નહીં. એટલે લીંબીને શું થશે કે હવે મારી પર ખતરો આવ્યો એટલે પછી લીંબુ શું થશે? એની જાતે જ પછી ફૂલ આવવા મળશે. ફૂલ આવવા મળશે એટલે પછી તમારે શું કરવાનું છે? તમારે જે રીતના પહેલાં પાણીના ખાતર આપતા એ રીતના પછી તમારે પાણી આપવા મળવાનું છે. તો ફૂલ આવશે એટલે પછી લીંબુ પણ લાગવા મળશે. તો આ ટ્રાય તમે કરશો તો 100% તમારી લીંબુડીને ફૂલ પણ આવશે અને લીંબુ પણ લાગશે. ને તમારે પણ એકદમ ઝડપી ફૂલ લાવવા હોય ને લીંબુ લગાડવા હોય ને તો તમારે શું કરવાનું છે કે તમારે ખાટી છાશ લાવવાની છે 500 ગ્રામ, એકદમ ખાટી છાશ લાવવાની છે. ને પછી એની અંદર તમારે 5 થી 6 લીટર પાણી નાખવાનું છે. એ પાણી નાખીને પછી તમારે મિક્સ કરવાનું છે અને મિક્સ કર્યા પછી તમારી લીંબોડી હોય એની મૂળની અંદર તમારે એ પાણી નાખવાનું છે. તો પછી તમારે ઝડપી 15 થી 20 દિવસની અંદર તો ફૂલ પણ લાગી જશે અને લીંબુ પણ લાગવા મળશે. તો આ ટ્રાય તમે બધા મિત્રો જરૂર કરજો. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.